સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. સુરતમાં વરાછા વિસ્તારમાં રત્ન કલાકારોએ મચાવ્યો હોબાળો. વરાછા વિસ્તારની એશિયન સ્ટાર ડાયમંડ કંપની સામે રત્ન કલાકારોએ હોબાળો મચાવ્યો. તેમના દ્વારા દિવાળીના બોનસમાં દર વર્ષની જેમ 2 પગાર આપવાની માંગ કરવામાં આવી છે, જ્યારે કંપનીએ માત્ર એક જ પગાર બોનસ તરીકે આપવાનો નિર્ણય લીધો છે. ઘટના સ્થળે રત્ન કલાકારોએ વિરોધ દર્શાવતા હોબાળો શરૂ કર્યો. રત્ન કલાકારોનો આ વિરોધ કંપનીની દાદાગીરી સામે ખુલ્લી આંખે જોવા મળ્યો. સોશિયલ મીડિયામાં આ અંગે માહિતી પ્રસિદ્ધ થયા પછી પોલીસ અને મીડિયા ઘટના સ્થળે પહોંચી અને કંપનીને ફરજિયાત અનુસાર ફેરવિચારણા કરવાની સલાહ આપી. રત્ન કલાકારોએ પોતાના અધિકારો માટે લડાઈ ચાલુ રાખવાની ખાતરી આપી છે. આ કામે હકીકત એવી છે કે વરાછા વિસ્તારમાં એશિયન સ્ટાર કરીને કંપની છે હીરાની. આ હીરાની કંપનીના જે કારીગરો છે એ તમામ કારીગરોને કંપની વતી સપ્ટેમ્બર મહિનાનો પગાર આ ઓક્ટોબર મહિનાની 1 તારીખે એમના ખાતામાં જમા કરાવી દીધો. પણ આમાં કારીગરોની રજૂઆત એવી છે કે કંપની તરફથી એમને 2 એક્સ્ટ્રા બોનસ મળે છે. 12 મહિનાનું કામ કરે અને એ લોકોને 14 મહિનાનો પગાર મળે છે. એટલે એક પગાર એમને ઓક્ટોબર મહિનામાં એટલે દિવાળી ટાઈમે બોનસ આપે છે અને એક પગાર એમને માર્ચ મહિનામાં બોનસ આપે છે. એટલે અત્યારે કંપનીમાં મંદીનો જે માહોલ છે એ પ્રમાણે કંપની તરફથી કારીગરોને એવું કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબર મહિનાનું જે દિવાળીનું બોનસ છે એ કંપની આપવા તૈયાર છે. એટલે 12 ને 13 મહિનાનો પગાર આપવા તૈયાર છે. પણ માર્ચ મહિનાનો જે પગાર છે એ માર્ચ મહિનાના પગાર બાબતે કંપની એમના મેનેજમેન્ટ સાથે વાત કરી રહી છે અને જે કંઈ બેસ્ટ સોલ્યુશન આવશે એ પ્રમાણે કંપની કરવા માટે તૈયાર છે. આવું તમામ જે કારીગરો છે એમને કહેવામાં આવેલું છે. તેમ છતાં કારીગરો એ એમની વાત પર અડગ રહેલા છે અને કારીગરો જે છે એમને 14 મહિનાનો પગાર એમને જોઈએ છે એવી એમની રજૂઆત છે. એટલે એ બાબતે કારીગરોએ આજે અહીંયા નીચે ઉતરીને એમની રજૂઆત કરી છે. જમના ન્યૂઝ સુરત. સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં.